वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सद्गुरु कृष्ण जीवन दास जी स्वामी, सर्वे वाला भक्तजनों ने जय स्वामीनारायण। गई काले शिक्षापत्री भाष्यना બે શ્લોકો આપણે લીધા। ત્રીજો શ્લોકની અંદર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ એમના બંને સુપુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ કે જેમને મહારાજે પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકૃત કર્યા છે, એમની સ્થિતિ મહારાજે શા માટે સંબોધનની અંદર એમને લીધા એ વિશેની વાત કરી। ચોથા શ્લોકની અંદર શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ લખે છે, મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારિણઃ ગૃહસ્થાશ્ચ મયા રામ ભટ્ટાદ્યાયે મદાશ્રયાઃ। મુકુંદાનંદ આદિ અમારા નૈષ્ટિક બ્રહ્મચારીઓ અથવા તો મુકુંદાનંદ જેમાં મુખ્ય છે એવા સર્વે નૈષ્ટિક બ્રહ્મચારીઓ તથા મયારામ ભટ્ટ આદિક સર્વ ગ્રહસ્થ અમારા સત્સંગીઓ। બ્રહ્મચારીઓ પછી હંમેશા સાધુનો ક્રમ આવે। આચાર્ય હોય, આચાર્ય પછી દ્વિતીય વર્ગની અંદર બ્રહ્મચારીઓ આવે, પછી સાધુ આવે ને પછી ગ્રહસ્થ આવે, પછી સધવા વિધવા સ્ત્રીઓ આવે। પણ શિક્ષાપત્રીના સંબોધનની અંદર મહારાજે થોડો ક્રમ બદલાયો। સર્વપ્રથમ આચાર્ય શ્રીઓને લીધા, ત્યાર પછી બ્રહ્મચારીઓને લીધા, સાધુઓને છેલ્લે નાખ્યા, ગ્રહસ્થને લઈ લીધા, પછી સધવા વિધવા સ્ત્રીઓને લીધી અને પછી સાધુઓને લીધા। એટલે હું છેલ્લે સાધુ ધક્કો મારે બધાને। મહારાજે સૌથી છેલ્લે સાધુઓને રાખ્યા। નહીતર ખરેખર ક્રમ તો બ્રહ્મચારીઓ પછી સાધુનો આવવો જોઈએ, પણ મહારાજે અહીંયા ગ્રહસ્થનો ક્રમ પહેલા લીધો છે। મહારાજે આ શિક્ષાપત્રીની અંદર કાલે આપણે વાત કરી તેમ બ્રહ્મચારીઓ તો ઘણા હતા મહારાજના વખતની અંદર, પણ મુકુંદાનંદ બ્રહ્મચારી એમ શા માટે લખ્યું?
એનામાં કંઈક એવી વિશેષતા હોવી જોઈએ. આ શિક્ષાપત્રીના સંબોધનની અંદર જેના જેના નામ છે એમાં ધર્મની પ્રધાનતા બહુ હતી. નહીતર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ પરચા પ્રકરણની અંદર તમે જુઓ કે નામના પ્રકરણની અંદર જુઓ તો પહેલું નામ પરચા પ્રકરણના અને નામમાં પ્રકરણમાં અગતરાયના પર્વત બાપાનું લખ્યું. કારણ કે સ્થિતિ એના જેવી કોઈની નહોતી. ત્રણેય અવસ્થામાં મહારાજને દેખતા હતા. પણ શિક્ષાપત્રી મહારાજે લખવાની શરૂઆત કરી તો પર્વતભાઈને પેલા યાદ ન કર્યા. સ્થિતિમાં ઊંચા છે પણ આ ધર્મ ગ્રંથ છે એટલે મહારાજ અહીંયા મયારામ ભટ્ટને પેલા લીધા. અને એમાંય પાછા બ્રાહ્મણ છે. બ્રાહ્મણનું કુળ તો પેલા લેવું જોઈએ. તમે આમ જુઓ ને તો મુકુંદાનંદ બ્રહ્મચારી એ પણ બ્રાહ્મણ અને મુક્તાનંદ સ્વામી એ પાછા બાવાજી. મોટાનું કુળ હોય એ જોવાનું ન હોય, પણ ઇતિહાસ જ્યારે જોઈએ ત્યારે મુક્તાનંદ સ્વામી પણ બ્રાહ્મણ છે. પણ એનો ઉછેર બીજી રીતે અલગ રીતે થયો. આનંદરામ એમના પિતા હતા એ બ્રાહ્મણ જ હતા, પણ પછી પૂજારી તરીકે રહ્યા. એટલે એ બધું ઇતિહાસ જ્યારે આવશે ત્યારે વાત કરશું. અહીંયા મહારાજે મુકુંદાનંદ બ્રહ્મચારી લીધું. સૌરાષ્ટ્રની અંદર મુકુંદાનંદ બ્રહ્મચારી એમનું મછિયાવ ગામ અને બ્રાહ્મણ કુળની અંદર એમનો જન્મ થયેલો. બાલ્યાવસ્થાથી જ મુકુંદ બ્રહ્મચારીને એટલે એમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું. આ મૂળજીને ખૂબ કથા વાર્તા ભજન ભક્તિમાં એમને ખૂબ રુચિ હતી. નાનપણથી જ એમને બ્રહ્મચર્ય વ્રત પાળવાની ખૂબ ઈચ્છા હતી. નિષ્કામી વર્તમાન દ્રઢ કરવાની એમની એક આકાંક્ષા. પણ પિતાને એવું કે આપણે એને પરણાવીએ. એને પરણવાની બિલકુલ ઈચ્છા નહોતી, છતાં પણ ખૂબ આગ્રહ કર્યો, પણ પરણવા માટે તૈયાર થયા નહીં. એ જમાનાની અંદર બ્રાહ્મણો હતા એ કુળગોરો તરીકે ખાસ પ્રખ્યાત હતા. અને જૂના જમાનાની અંદર એવી પ્રથાઓ હતી, દીકરીને સાસરેથી પિયર લઈ જવાની હોય કે પિયરમાંથી સાસરે જવાનું હોય, ખેડૂત વર્ગના માણસો હોય, યજમાનો હોય બ્રાહ્મણોના, તો એને સમય હોય ન હોય. જૂના જમાનામાં તો એવી પ્રથાઓ હતી, દીકરીઓના દીકરાઓના લગ્ન મા બાપ કરવા કરતા કુળગોરો કરાવતા. બ્રાહ્મણ હોય ને એ જ જાય કે અમારા ગામમાં એક સારી દીકરી છે, તમારા દીકરા સાથે વરે એવી છે, તમને મંજૂર છે? એ બ્રાહ્મણ જ નક્કી કરી આવે. ભક્ત ચિંતામણીની અંદર તમે જુઓ ને, ધર્મદેવના ભક્તિ માતાના લગ્ન થયા કેવી રીતે થયા? બ્રાહ્મણ જ ગયો તો ભક્તિ માતા પાસે, તમારે દીકરીને વરે એવા ધર્મદેવ ઇટાર ગામમાં છે, એની સાથે પરણાવી દો. પરણાવી દીધા. મા બાપને કઈ જોવાનું આવે નહીં, વરાજાને કઈ જોવાનું આવે નહીં. હવે એવું કઈ છે નહીં. ભાગવતમાં લખ્યું એમ દીકરાને ગમી જાય એટલે એની રીતે લઈને ભાગી જાય. લગ્નની પ્રથા હવે 10-15 વર્ષ ચાલે તો ભલે, નહીં તો પછી કોર્ટ મેરેજ તો છે જ. હાવ સસ્તા ને સાદા, એક સાઇન કરો એટલે લગ્ન થઈ ગયા. એટલે પેલા જમાનામાં દીકરીઓને સાસરેથી પિયર લઈ જાવી કે પિયરમાંથી સાસરે લઈ જાવી, લગ્ન કરાવવા બધું બ્રાહ્મણો કરાવતા. એમાં મૂળજીના પિતાશ્રી એને એક દિવસ કોઈ કામ આવેલું એટલે મૂળજીને કીધું કે તું આપણા યજમાન છે એમની દીકરીને સાસરેથી પિયર લઈ જા અને આ કામ કર. એટલે પછી મૂળજી એ સમયે દીકરીની સાથે ગયા. યુવાન વય હતી. એક ગામથી બીજે ગામ જવું તું, રસ્તો થોડોક લાંબો હતો, વચ્ચે એક જગ્યાએ રાત રોકાવાનું થયું. મૂળજી અને યજમાનની દીકરી બે જ છે. મૂળજીની પણ યુવાન અવસ્થા છે, પણ નિષ્કામ વ્રતને ધારણ કરનારા મૂળજી, મનોસ્થિતિ એમની ખૂબ સ્થિર હતી.
રાત્રિનો સમય થયો, વચ્ચે એક જગ્યાએ કોઈ ઉતારાની અંદર ઉતારો કર્યો. રૂમ એક જ હતો. મૂળજી બારે સૂતા અને દીકરીને કીધું કે તમે ઘરની અંદર સૂઈ જાઓ. પણ રાત્રિનો સમય થયો, દીકરીની મનોવૃત્તિ થોડીક વિચલિત થઈ. કામનું પ્રબળપણું વૃદ્ધિને પામ્યું. પરિણામે દીકરી રાત્રિના સમયે જાગી અને મૂળજી બારે ખુલ્લામાં સૂતા હતા એમની પાસે આવીને બેસી ગઈ. શરીર ઉપર હાથ ફેરવા લાગી. મૂળજી અચાનક જાગી ગયા. જોયું તો યજમાનની દીકરી બાજુમાં બેઠી. મૂળજી સફાળા બેઠા થઈ ગયા. એમને સમજાવ્યા, બેન કેમ તમે ભયભીત છો કે શું છે? તમને કોઈ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. હું અહીંયા બારે સૂતો છું, તમારું ધ્યાન રાખું છું. તમે જરાય ચિંતા નહીં કરતા, નચિંતપણે સૂઈ જાઓ એમ કહીને સમજાવીને એમને સુવડાવી દીધા. પણ એ યુવાન સ્ત્રીની વૃત્તિ થોડીક વધારે કામુક હતી. થોડો સમય પછી પાછી જાગીને મૂળજી બ્રહ્મચારી તો તરત નસકોરા ઢોળવા માંડ્યા. પાછી આવીને શરીર ઉપર હાથ ફેરવા લાગી. મૂળજી બ્રહ્મચારી પામી ગયા. ક્યાંની વૃત્તિ અત્યારે વિહવળ થઈ છે. સફળા બેઠા થઈને બેન કહીને સંબોધીને એમને સમજાવવા લાગ્યા, બેન તમે જરાય ચિંતા ન કરો, હું અહીંયા બેઠો છું, તમે સૂઈ જાઓ. બેનને ઓરડાની અંદર સુડાવી દીધા. માથે આગળિયો મારી દીધો. મૂળજી બ્રહ્મચારી આખી રાત્રિ જાગીને ભજન કર્યું. યજમાનને જે જગ્યાએ જવાનું હતું પિયર એમને પહોંચાડી દીધા. પાછા પોતાને ઘરે ગયા. પણ મનમાં નક્કી કરી લીધું કે ભગવાને આજ તો મારી રક્ષા કરી. એકાંત હતું, રાત્રિનો સમય હતો. કદાચ ભગવાને મારી વૃત્તિને વિચલિત કરી હોત તો મારાથી શું થાત. પણ એટલો બધો સ્ત્રીનો અભાવ આવી ગયો. મનમાં નક્કી કરી લીધું હવે તો પરણવું જ નથી અને ગ્રહસ્થાશ્રમમાં પણ રહેવું નથી. હવે તો મહારાજ પાસે ચાલ્યું જવું છે. પિતાને કઈ ઘરનો ત્યાગ કરી મૂળજી બ્રહ્મચારી સીધા મહારાજ પાસે, રામાનંદ સ્વામી પાસે લોજમાં આવે છે. કારણ કે મૂળજી બ્રહ્મચારી રામાનંદ સ્વામીના શિષ્ય છે. એટલે રામાનંદ સ્વામી પાસે લોજમાં આવ્યા. રામાનંદ સ્વામીને કીધું કે મને તમે સાધુ કરો. બ્રાહ્મણ હતા એટલે બ્રહ્મચારીની દીક્ષા આપી અને મુકુંદાનંદ બ્રહ્મચારી એવું નામ પાડ્યું. પણ એમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું ને એટલે બધા એને મૂળજી બ્રહ્મચારી કહીને જ બોલાવતા. પણ એમનું સાચું નામ રામાનંદ સ્વામીએ મુકુંદાનંદ બ્રહ્મચારી પાડ્યું છે. એટલે અહીંયા શિક્ષાપત્રીમાં મુકુંદાનંદ મુખ્યાશ્ચ એવું લખેલું છે. બહુ ભોળા ભલા અને રામાનંદ સ્વામીની એવી નિષ્કામ ભાવે સેવા કરી. થોડોક સમયની અંદર તો નીલકંઠ બ્રહ્મચારી આવી ગયા. પછી તો બ્રહ્મચારીને જોતાની સાથે જ એટલો બધો એમની સાથે એમને લગાવ થઈ ગયો, પ્રેમ થઈ ગયો. પછી તો રામાનંદ સ્વામીની સેવા મૂકીને બ્રહ્મચારીની સેવામાં લાગવાનો સંકલ્પ મનમાં કરી લીધો. ટૂંક સમયની અંદર જ રામાનંદ સ્વામી ધામમાં સીધાવ્યા. પછી તો મહારાજની સેવામાં જ જોડાઈ ગયા. અને મહારાજને પણ એ મૂળજી બ્રહ્મચારીની નિષ્કામ ભાવ સેવા જોઈને એમની સેવા એમને ખૂબ ગમતી. મહારાજ કોઈના હાથની કરેલી રસોઈ ન જમે પણ મૂળજી બ્રહ્મચારીની જમે. મૂળજી બ્રહ્મચારી જ્યાં જ્યાં તમે જુઓ ચરિત્રો તમે શાસ્ત્રોની અંદર વાંચતા હો તો મહારાજ એકલા જ્યારે જતા હોય ને ત્યારે મૂળજી બ્રહ્મચારી તો સાથે હોય જ, બીજા કોઈ હોય કે ન હોય. પણ મહારાજ જ્યાં જતા ત્યાં મૂળજી બ્રહ્મચારી સાથે જ સાથે હોય. એમની સેવા કરેલી એમને ખૂબ ગમતી. શું કામ? એને મહારાજ કે એમનુંમાં જે નિષ્કામી વર્તમાનની દ્રઢતા છે એવી કોઈનામાં નથી. મહારાજે તો વચનામૃતમાં એમ લખ્યું કે મૂળજી બ્રહ્મચારીમાં તો ઈશ્વરના જેવા ગુણ છે. એવો શબ્દ શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યો. અંત્ય પ્રકરણના 26ના વચનામૃતમાં મૂળજી બ્રહ્મચારીની પ્રશંસા કરતા એવું લખે, મયારામ ભટ્ટ, મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી એને તો સ્ત્રી અને જન્મમાં જરાય આસક્તિ નથી. એને સ્ત્રી અને ધનમાં જરાય આસક્તિ નથી. અંત્ય પ્રકરણના 26ના વચનામૃતમાં 3 જણાના નામ લખ્યા. એટલે મૂળજી બ્રહ્મચારીમાં બહુ નિર્દોષ ભાવ હતો.
અત્યંત નિષ્કામી પણ હતું, મનની અત્યંત સરળતા હતી. મહારાજ છે ને, મહારાજ બધા જ ત્યાગીઓ માટે કડક નિયમ રાખતા. બધા જ ત્યાગીઓ માટે કડક નિયમ રાખતા કે સ્ત્રીઓની સાથે તો કોઈએ બોલવું જ નહીં. એ પછી બ્રહ્મચારીઓ હોય કે સાધુઓ હોય, કડકપણે ચુસ્તપણે પાલન કરાવતા મહારાજ. પણ મૂળજી બ્રહ્મચારીને મહારાજે કઈ રાખેલું, તમારે જીવબાન લાડુબાની સાથે કંઈ કામકાજ હોય ને, એને કંઈ કામકાજ હોય ને તો તમારે એની સાથે વાત કરવી. બ્રહ્મચારીને આટલી છૂટી હતી. પછી ક્યારેક ક્યારેક તો એવું થતું હોય ને કે ભાઈ તમે એને છૂટી આપો છો, અમને કેમ નથી આપતા, આવું હોય ને, એવી થોડીક વાતો થતી હોય ને. એટલે મહારાજે એક દિવસ મૂળજી બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી તમારે હવે છે ને જીવબાન લાડુબાની સાથે કંઈ બોલવું નહીં. સારું મહારાજ, જેમ તમે કયો એમ. પછી મૂળજી બ્રહ્મચારી અક્ષર ઓરડીમાંથી નીકળી અને દરબારગઢમાં થઈને અને ઘેલા નદીએ સ્નાન કરવા માટે જતા હતા. ત્યાં જીવબાન લાડુબાઈ બોલાવ્યા, એ બ્રહ્મચારી અહીંયા આવો તો. મહારાજે ના પાડી છો કે બોલવું નહીં. એટલે તરત મૂળજી બ્રહ્મચારી શું કીધું, એ મુંડક્યું, મને મહારાજે બોલવાની ના પાડી તમારી, હવે મારી અરે બોલતા નહીં તમે. આવા હાવ નિર્દોષ ભાવ વાળા, હાવ નિખાલસ, એની સેવા મહારાજને ગમતી. એક વખત તો મહારાજ સભા કરીને અક્ષરોલા દરબારગઢમાં લીમડા નીચે બેઠા હતા. ઢોલિયા ઉપર મહારાજ બેઠા, આગળ સંતો બ્રહ્મચારીઓ બધા બેઠા અને કથા વાર્તા મહારાજ કરતા હતા. મહારાજના ઢોલિયાની બાજુમાં મૂળજી બ્રહ્મચારી બેઠા બેઠા કથા વાર્તા સાંભળે. પણ કથા વાર્તા સાંભળતા સાંભળતા બ્રહ્મચારીને ઊંઘ આવી ગઈ. અને ઊંઘ આવી ગઈ ને એમાં એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર મહારાજની સાથે મૂળજી બ્રહ્મચારી કોઈ હરિભગતને ઘરે પધરામણી કરવા માટે ગયા છે. અને પધરામણી કરવા માટે ગયા, એમાં અચાનક બ્રહ્મચારીને એવું સ્વપ્ન આવ્યું કે મહારાજ ઢોલિયા ઉપર હરિભગતના ઘરે બેઠા છે અને એમાં અચાનક ઘરની અંદર આગ લાગી છે. બ્રહ્મચારી સફાળા બેઠા થઈ અને મહારાજને ઉચકીને ભાગવા લાગ્યા કે મહારાજ આગમાં આવી ન જાય, સપડાઈ ન જાય. અને તરત બ્રહ્મચારી લઈને ભાગ્યા. બધા હરિભક્તો સભામાં બેઠા તે જોવા લાગ્યા અને બ્રહ્મચારીને પકડીને ઢંઢોળા, મહારાજને ઉપાડીને ક્યાં જાવ છો? ત્યારે તો બ્રહ્મચારી જાયગા, ખબર પડી. ઓહો, મહારાજ કે બ્રહ્મચારી શું હતો, કેમ અમને અચાનક ઉપાડીને ભાગ્યા તમે? તો કે મહારાજ મને તો ઊંઘ આવી ગઈ હતી ને સ્વપ્ન આવ્યું, તમે એને હું આપણે એક હરિભગતને ત્યાં પધરામણી ગયા અને ઘરમાં આગ લાગી, એટલે હું તમને ઉપાડીને ભાગ્યો હતો. મહારાજે સભામાં કીધું, જુઓ જુઓ, આ બ્રહ્મચારી તો અમને ત્રણેય અવસ્થામાં દેખે છે. એને ત્રણેય અવસ્થામાં અમારી સેવામાં કેટલા તત્પર છે. આવા મૂળજી બ્રહ્મચારી, એ બ્રહ્મચારી એમની નિષ્કામ ભાવની સેવા ને જોઈને મહારાજ એમની ઉપર અત્યંત રાજી થયા છે. એક વખત તો એવું બન્યું, મૂળજી બ્રહ્મચારી મહારાજની મોજડીને તેલ લગાડતા હતા. કારણ કે એ જમાનામાં, જૂના જમાનામાં ચામડાના જોડા હોય એટલે તેલ લગાડવું પડતું. ન લગાડે ને તો પગ છોટી નાખે, કડક થઈ જાય. શિયાળામાં તો બહુ ધ્યાન રાખવું પડે. એમાં બ્રહ્મચારી મહારાજની મોજડીમાં તેલ લગાડતા હતા. એક હરિભગત આવ્યા બ્રહ્મચારીને કે બ્રહ્મચારી, મને મહારાજની મોજડીમાં તેલ લગાડવા દો, મને કેદી સેવા મારે મહારાજની મોજડીમાં તેલ લગાડવાની. એટલે બ્રહ્મચારી એનો ભાવ જોઈને કીધું, સારું તમે લગાડો, તમને એટલી મહારાજની સેવા મળે. મૂળજી બ્રહ્મચારીએ એ હરિભગતને મહારાજની મોજડીમાં તેલ લગાડવા આપ્યું. મહારાજ બરાબર અક્ષર ઓરડીમાંથી બહાર નીકળ્યા અને જોયું કે બ્રહ્મચારીને બદલે ઓલો હરિભગત મારી મોજડીને તેલ લગાડે છે. મહારાજ મૂળજી બ્રહ્મચારી ઉપર ક્રોધાયમાન થઈ ગયા. તમે અમારી સેવા કરતા નથી ને બીજાને અમારી સેવા કરવા આપી દો છો. જાઓ, આજથી તમારે ક્યારેય મોજડી પહેરવી નહીં પગમાં. સ્વાદિષ્ટ ભોજન ને જમવું ને અમારાથી દૂર વહી જાઓ. જાઓ, ગુજરાતમાં એલા જાઓ, અમારી સેવામાં હવે તમે રહેતા નહીં. મહારાજે ખૂબ ઠપકો આપ્યો. મૂળજી બ્રહ્મચારી કે સારું મહારાજ, કઈ વાંધો નહીં. મૂળજી બ્રહ્મચારીએ પગમાં જોડા પહેરવાનું બંધ કર્યું.
જો મહારાજની એક એક વચનને કેટલી આજ્ઞાને પાડે છે, જે બોલે તે કરવાનું. ખટરસના નિયમ લઈ લીધા. કોઈ સ્વાદિષ્ટ ભોજન જમવું નહીં, ઘી તેલ જેમાં હોય એ વસ્તુ ખાવી જ નહીં. ઉઘાડા પગે ગુજરાતમાં જવાનો મહારાજનો આદેશ હતો. એટલે ગઢપુરથી નીકળી અને ગુજરાતમાં ડભાણ વહી ગયા. મહારાજનું જેમ બોલે એમ કરવાનું હતું, નિર્દોષ ભાવ હતો. અને ડભાણની અંદર રહી અને ત્યાં 6 મહિના સુધી મહારાજથી દૂર રહ્યા. એમાં વૈશાખ મહિનો આવ્યો, કેરીની સિઝન આવી. એક હરિભગતને મનમાં થયું કે મારે મહારાજની કેરી જમાડવી છે. પણ અહીંથી ડભાણથી લઈને ગઢપુર કેરી લઈને કોણ જાય? મૂળજી બ્રહ્મચારી કે હું જાઉં, લાવો ને, મહારાજને કેરી દેવાની હોય તમારે તો હું દઈ આવું. એ વૈશાખ મહિનાના ધગધગતા તાપમાં 1.5 મણ કેરી ઉપાડી અને ઉઘાડા પગે મૂળજી બ્રહ્મચારી ગઢપુર આવ્યા. મહારાજને ખબર મળ્યા કે ડભાણથી મૂળજી બ્રહ્મચારી કેરી લઈને આવ્યા છે. મહારાજે તરત જ સંતોને, હરિભક્તોને ને બધા સ્ત્રીઓ ભક્તોને બધાને કહી દીધું, મૂળજી બ્રહ્મચારીની સાથે કોઈએ પણ જય સ્વામિનારાયણ કરવાના નથી, કોઈ એમને બોલાવાના નથી. જો કોઈ બોલાવશો તો તે વચનદ્રોહી ગણાશે. મહારાજે આવું બધા હરિભક્તોને પેલા કહી રાખેલું. મૂળજી બ્રહ્મચર્ય આવ્યા, મહારાજે એમની સામે પણ જોયું નહીં. મહારાજના ચરણમાં મૂળજી બ્રહ્મચારીએ કેરી મૂકી દીધી, પણ મહારાજે એમને બોલાવ્યા નહીં, સામે પણ જોયું નહીં. મહારાજ મોઢું ફેરવી ગયા. બધા હરિભક્તોને સંતો, મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી જેવા સંતો બેઠા હોય, એ વિવેક ચૂકે કોઈ દિવસ? પણ મહારાજનો આદેશ કરે શું? મૂળજી બ્રહ્મચારીએ બધાને પગે લાગીને જય સ્વામિનારાયણ કર્યા, પણ કોઈ બોલે જ નહીં. કેવું દુઃખ લાગે. આપણે હોય તો શું થાય? આવતા બંધ થઈ જાય. મૂળજી બ્રહ્મચારી કે કાંઈ વાંધો નહીં, આવા સંતોના દર્શન થયા એ પણ મારા માટે બહુ મોટા ભાગ્ય છે. પછી મૂળજી બ્રહ્મચારી છેલ્લે જઈને સભામાં બેસી ગયા. સભા પૂરી થઈ, કોઈએ બોલાવ્યા નહીં, બધા પોતપોતાને રસ્તે. કોઈએ જમવાનું પૂછ્યું નહીં. મહારાજે પછી એક સુથારની ડોસી હતી ને, ડોસીને કીધું કે તમે મૂળજી બ્રહ્મચારીને તમારે ઘરે લઈ જાઓ અને એને જમાડજો. જાઓ, અહીંયા ગઢપુરમાં નહીં, દરબારગઢમાં નહીં. એટલે ઓલી સુથારની ડોસી હતી, એ ડોસી મૂળજી બ્રહ્મચારીને લઈને પોતાને ઘરે લઈ ગઈ. એના માટે સરસ મજાની રસોઈ બનાવી. પણ મહારાજનો આદેશ હતો સ્વાદિષ્ટ ભોજન જમવું નહીં. મૂળજી બ્રહ્મચારી કે તમારું બનાવેલું હું કાંઈ જમીશ નહીં, મને મહારાજે નિયમ આપેલું છે. પેલી ડોસી મહારાજ પાસે આવી અને મહારાજને ઠપકો દેવા લાગી, તમે તો કોઈ ભગવાન છો કે કેવા છો? આ બ્રહ્મચારીનો શું વાંક છે? એને શું તમારું બગાડ્યું છે? તમારી સેવા કરે છે, બિચારો ઉઘાડે પગે એ બ્રહ્મચારી 1.5 મણ કેરી લઈને તમારા માટે આવા ધગધગતા તાપની અંદર ડભાણથી 62 ગાંવ ચાલીને અહીંયા સુધી આવ્યા. તમને કઈ શરમ છે કે નહીં? તમે એને ખટરસના નિયમ આપી દીધા. એ કોઈ સ્વાદુ ભોજન જમતા નથી, લોટના ગોળા ખાય છે. મહારાજ કે એવું છે? સારું, એને અહીંયા બોલાવો. મૂળજી બ્રહ્મચારીને બોલાવ્યા, મહારાજ પાસે આવ્યા. એનો નિષ્કામ ભાવ, મહારાજની એક એક આજ્ઞા, એક એક વચનને પાડીને મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ મૂળજી બ્રહ્મચારીને ભેટા, ચપ્પલ પહેરવાની છૂટી આપી અને પછી મહારાજે પોતે પોતાના હાથે ભોજન કરાયું. મહારાજ ખૂબ રાજી થયા. પછી મહારાજે કીધું કે આવા નિષ્કામી ભક્ત જેવા અમને પ્રિય છે ને, એવા તો કોઈ પ્રિય નથી. ત્યારે મહારાજ બોલ્યા કે થાંભલાને ઘાટ થાય ને તો આ મૂળજી બ્રહ્મચારીને ઘાટ થાય, એવા નિષ્કામી મૂળજી બ્રહ્મચારી છે. મહારાજે એનું શિક્ષાપત્રીમાં પેલા નામ લખ્યું છે. જેવા તેવાના નામ નથી લખ્યા મહારાજે. એની કેટલી અનન્ય ભાવની સેવા, કેટલું નિષ્કામી વર્તમાનની દ્રઢતા, કોઈ પ્રકારનો ઘાટ સંકલ્પ નહીં. એ મૂળજી બ્રહ્મચારીનું મહારાજે આ નામ લખ્યું અને પછી લખ્યું શિક્ષાપત્રીમાં, નૈષ્ઠિકાહ મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારીણ
કેવળ બ્રહ્મચારી એવું નહીં, નૈષ્ઠિક બ્રહ્મચારી, જેને એક કેવળ પરમાત્મામાં જે નિષ્ઠા છે, એવા બ્રહ્મચર્ય વ્રતને પાળનારા નૈષ્ઠિક બ્રહ્મચારીની આ વાત છે. સતાનંદ મુનિ શિક્ષાપત્રી ભાષ્યની અંદર નૈષ્ઠિકાની સંસ્કૃતની અંદર એવી વ્યાખ્યા કરે છે, નિષ્ઠામ ઉત્ક્રાંતિ કાલમ નયંતી ઇતિ નૈષ્ઠિકા. જે ઉત્ક્રાંતિ કાલ તરફ લઈ જાય એને નૈષ્ઠિક કહેવાય. યાવત જીવન જે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી રહે ને એને નૈષ્ઠિક વ્રત વાળા કહેવાય. જીવંત પર્યંત જેને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હોય એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. એમાં મુખ્ય મુકુંદાનંદ છે. બ્રહ્મચારીની નિરુક્તિ કરતા એવું કહે છે, બ્રહ્મ વેદમ તપો જ્ઞાનમ વા ચરંતી અર્જયંતી અવશ્યમિતિ બ્રહ્મચારી. બ્રહ્મચારી કોને કહેવાય? તો કે જે વેદ, તપ અને જ્ઞાન એમનું જે અર્જન કરે, એમને જે પ્રાપ્ત કરે તે બ્રહ્મચારી છે. બીજી વ્યાખ્યા કરતા એવું લીધું, બ્રહ્મચર્યાખ્યમ વ્રતમ વિદ્યંતે એષામિતિ બ્રહ્મચારી. બ્રહ્મચર્ય નામનું વ્રત જે પાળે તે બ્રહ્મચારી છે. કુર્મ પુરાણની અંદર એવું લખ્યું કે મન કર્મ અને વચનથી સર્વ અવસ્થાઓની અંદર સર્વદા સર્વ પ્રકારે છે મૈથુનનો સર્વ પ્રકારે ત્યાગ કરે ને તેને બ્રહ્મચારી કહેવાય. વળી એવી શંકા કરે છે સતાનંદ સ્વામી ભાષ્યની અંદર શાસ્ત્રોક્તના નિયમ પ્રમાણે કે કળિયુગની અંદર અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું તે તો ખૂબ કઠણ છે. આ કળીકાળની અંદર કોઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન કરી શકે તો શું કરવું? કારણ કે કળીકાળની અંદર તો બ્રહ્મચર્ય વ્રતનું અખંડ પાલન ન થઈ શકે. એટલે એના માટે ભાગવતનું પ્રમાણ આપતા એવું કહે છે કે વિષયી જીવો હોય એનાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન થાય, પણ જેને ભગવાનમાં જ એક નિષ્ઠા છે ને ભગવાનનું જેને બળ છે ને એનાથી તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન થઈ શકે છે. બીજાથી ન થાય, વિષયી જીવોથી કદાચ ન થાય, પણ જેને ભગવાનમાં નિષ્ઠા છે અને ભગવાનનું જેને બળ છે એના બળના પ્રતાપે કરીને એ અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે છે. જે નિત્ય પ્રત્યે સંતોનો યોગ રાખે, સંતના સમાગમમાં રહે, બ્રહ્મચર્ય વ્રતનું જે પાલન કરતા હોય તેના સહવાસમાં રહે અને ભગવાનની નિષ્ઠા રાખે, તેવાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન થઈ શકે છે. આગળ એવું કહે છે કે ભક્તિ યોગથી વારંવાર મનને ભજનમાં જે રોકે અને ચિત્તને જે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડી રાખે છે એનાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન થઈ શકે છે. જુનાગઢની અંદર એક અચિંત્યાનંદ બ્રહ્મચારી હતા, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય, જેમણે હરિલીલા કલ્પતરુ નામનો મહારાજના ચરિત્રનો ગ્રંથ લખેલો સંસ્કૃત ભાષાની અંદર. બહુ વિદ્વાન હતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજનો જેમના આશીર્વાદ પ્રાપ્ત થયેલો. રઘુવીરજી મહારાજ જ્યારે જુનાગઢ પધાર્યા ત્યારે સભા મંડપની અંદર ગુણાતીતાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ બેઠા હતા. એમાં એક હરિભગતે આવીને ચંપાના 3 ફૂલ આચાર્ય મહારાજની ગાદી ઉપર મૂક્યા. એટલે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને 3 ફૂલ હરિભગતે મૂક્યા ને એટલે 1 ફૂલ હાથમાં લઈ અને ગુણાતીતાનંદ સ્વામીની સાથે જોઈને એવું બોલ્યા કે કેટલાક તો સ્વામી આ ફૂલ સુધી પીગા છે. બીજું ફૂલ લઈને કહે છે કેટલાક તો આ ફૂલ સુધી પીગા છે. પણ ત્રીજું ફૂલ હાથમાં લઈને રઘુવીરજી મહારાજ એવું બોલ્યા કે સ્વામી આ ફૂલ સુધી તો કોઈ પીગા નથી. રઘુવીરજી મહારાજનો એમ સંકેત હતો પેલા ફૂલનો કે કેટલાક તો આ ફૂલ સુધી પીગા છે, એટલે કેટલાક તો શ્રીજી મહારાજને દત્તાત્રેયને કપિલ જેવા જાણે છે, ત્યાં સુધીની એની સમજણ છે. બીજું ફૂલ લઈને રઘુવીરજી મહારાજે કીધું કેટલાક તો આ ફૂલ સુધી પીગા, એનો અર્થ એ કે કેટલાક તો શ્રીજી મહારાજને રામ અને કૃષ્ણ જેવા જાણે છે. પણ ત્રીજું ફૂલ હાથમાં લઈને રઘુવીરજી મહારાજે એમ કીધું કે આ ફૂલ સુધી તો કોઈ પીગા નથી. એટલે કે મહારાજને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ તો હજી કોઈ સમજતા નથી. ગુણાતીતાન સ્વામી એ ત્રીજું ફૂલ લઈને પોતાની બાજુમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી બેઠા હતા ને એને આપ્યું, કીધું લ્યો આ પૂગી ગયા.
અચિંત્યાનંદ બ્રહ્મચારી બેઠા હતા, એને આપ્યું ને કીધું કે લ્યો આ પૂગી ગયા. પછી એ અચિંત્યાનંદ બ્રહ્મચારીએ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી શ્રીજી મહારાજનું સર્વોપરીપણું પ્રતિપાદન કરતો ગ્રંથ બનાવ્યો, જે હરિલીલા કલ્પતરુ ગ્રંથ છે. અને એ ગ્રંથની અંદર સંસ્કૃત ભાષામાં છે. બહુ વિદ્વાન હતા અને મહારાજના ચરિત્રો બધા સર્વોપરીપણે પ્રતિપાદન કર્યા છે. એમને એક બહુ લઘુ કરવાની તકલીફ હતી, થોડી વારે વારે લઘુ કરવા માટે જવું પડે. ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી તમે ગ્રંથ કરવાની આજ્ઞા તો કરી છે મહારાજના સર્વોપરીપણાનો, પણ મારે એક આ શારીરિક મુસીબત છે, વારે વારે લઘુ કરવા જવું પડે છે. સ્વામી કે તમે કલમ હાથમાં લેશો ને, પછી જ્યાં સુધી કલમ નહીં મૂકો ને એથી, ત્યાં સુધી તમારે લઘુ કરવા નહીં જવું પડે, જા. સ્વામી એવો આશીર્વાદ આપ્યો. તે કલમ હાથમાં લે થી કલમ મૂકે ત્યાં સુધી લઘુ કરવા ઉઠવું જ ન પડે. મોટાની કૃપા થાય તો શું ન થાય. એ અચિંત્યાનંદ બ્રહ્મચારી જુનાગઢમાં હતા ત્યારે વૈષ્ણવના એક આચાર્ય કમલનયન શાસ્ત્રી તેઓ આવ્યા. ત્યારે એ જમાનાની અંદર તો સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ મોટા ભાગના દ્વેષીઓ બહુ હતા. એટલે કમલનયન શાસ્ત્રી જુનાગઢ પધાર્યા, એટલે એણે હવેલીએથી સંદેશો મોકલાવ્યો મંદિરમાં કે તમારા બધા સાધુઓ સારું સારું ભોજન જમે છે, રસયુક્ત ભોજન જમે છે, રોજ બપોરે લાડવા ઠેકાડે છે, અને તમે બધા એમ કહો છો કે અમે ત્યાગી છીએ ને બ્રહ્મચારી છીએ. આ બધું ધતિંગ છે. આવો મર્મ ભરેલો એક શ્લોક સંસ્કૃત ભાષાની અંદર લખી અને કમલનયન શાસ્ત્રીએ જુનાગઢ મંદિરમાં મોકલાયો. શ્લોક એવો હતો: વિશ્વામિત્ર પરાસર પ્રભૃતય વાતાંબુપર્ણાશના તેપી સ્ત્રીમુખ પંકજે સુલલિતમ દૃષ્ટ્વેવ મોહંગતા સાલ્યાન્નમ સઘૃતમ પયોદધિયુતમ ભુંજન્તિયે માનવા તેષામ ઇન્દ્રિય નિગ્રહ યદિ ભવે વિંધ્યસ્તરે સાગરે. વિશ્વામિત્ર, પરાશર આદિક મોટા મોટા ઋષિ મુનિઓ કે જેઓ વાયુનું ભક્ષણ કરતા અને પત્ર ખાઈને જીવતા હતા, એવા ઋષિ મુનિઓ પણ સ્ત્રીનું એકવાર મુખ જોવાથી ભ્રષ્ટ થયા અને મોહ પામી અને એમાં લેવાઈ ગયા. અને તમે તો સાલ્યાન્નમ સઘૃતમ પયોદધિયુક્તમ, દૂધ દહીં અને ઘીથી યુક્ત એવા રસયુક્ત મિષ્ટ ભોજન તમે દરરોજને માટે જમો છો, અને તમે એમ કહો છો કે અમે બ્રહ્મચારી છીએ. આ તો સાગરમાં વિંધ્યાચળ પર્વત તરે એના જેવી વાત કરી. આવો શ્લોક લખી અને કમલનયન શાસ્ત્રીએ જુનાગઢ મંદિરમાં મોકલાયો. એટલે સંસ્કૃત ભણેલા હોય એને જ આ શ્લોક આપવો પડે. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારીને આ શ્લોક આપ્યો કે વૈષ્ણવના આચાર્ય આવ્યા છે, કમલનયન શાસ્ત્રીને આવો શ્લોક લખીને મોકલાયો છે, શાસ્ત્રાર્થ કરવા માંગે છે. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ કીધું કંઈ વાંધો નહીં, આપણે એને પત્ર લખીને શ્લોક લખીને મોકલાવીએ ને પછી ભલે આવતા. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ સામે એક શ્લોક લખીને મોકલાવ્યો: સિંહો બલિ દ્વિરદ શુકર માસ ભોજી વર્ષેસ્મિન કુરુતે રતિમેકવારમ પારાવરઃ ખલુ શિલાકણ માત્ર ભોજી કામી ભવેતનું દિનમ વદ કોત્ર હેતુ. આ શ્લોક લખીને અચિંત્યાનંદ બ્રહ્મચારી સામે મોકલાવ્યો. શ્લોકનો અર્થ એવો છે કે સિંહ હોય ને, સિંહ એ હાથી અને શુકર એટલે કે ભૂંડનું માંસ ખાય છે. માંસ તો બહુ પૌષ્ટિક કહેવાય ને. સિંહ હોય તે હાથી અને શુકર જેવા પ્રાણીઓને મારીને એનું માંસ ખાય છે, છતાં પણ વર્ષમાં એક જ વાર વિષય ભોગવે છે. છતાં પણ વર્ષમાં એક જ વાર વિષય ભોગવે છે. અને કબૂતર હોય ને, કબૂતર એ સફેદ કાકરી ખાય છે,
છતાંય પણ વિષય ભોગવવાને માટે થઈને રાત્રિ દિવસ ઘૂઘવાટા કર્યા કરે છે. આનું કારણ શું એ તો સમજાવો. સમજાય? આનું કારણ શું? અને એની સાથે સાથે પત્રમાં જે પત્ર લઈને ગયો ને એને સાથે કેળાવ્યું કે નાની એવી ખીલી હોય ને, ખીલી એને તમે પાણીમાં નાખો ને તો ડૂબી જાય, પણ એ જ ખીલીને તમે લાકડાની સાથે જડી દો ને તો એ ખીલી તરે. એ માણસ જો પોતાના બળે કરીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટેનો પ્રયત્ન કરે ને તો એ અવશ્ય ડૂબી જાય. પણ એ ભગવાન અને સાધુની સાથે પોતાના મનની વૃત્તિને જડી દે તો પછી એ તરી જાય. કમલનયન શાસ્ત્રી પાસે આ શ્લોક આવ્યો ને, શ્લોક વાંચ્યો, સમજી ગયા કે ત્યાં વિદ્વાન છે, ત્યાં આપણે જવાય નહીં. કારણ કે એનો ઉત્તર જ નહોતો. પછી ત્યાંથી જુનાગઢથી હવેલીએથી પાછા વયા ગયા. જુનાગઢ મંદિરમાં આવ્યા જ નહીં. એટલે કહેવાનું એ છે કે કળિયુગની અંદર પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકાય જો સંતોના સહયોગમાં રહે, નિત્ય પ્રત્યે કથા વાર્તાનો યોગ રાખે અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તો શું ન થાય? ભગવાનનું બળ રાખે તો થાય. મોટા મોટા ઋષિ મુનિઓ કલંકિત થયા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજારો એવા સાધુઓ છે કે નિષ્કલંક અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી તમે જુઓ, નિત્યાનંદ સ્વામી જુઓ, બ્રહ્માનંદ સ્વામી જુઓ, પોતાના જીવનમાં કાળો ડાઘ લાગવા નથી દીધો. આવા સંતો આપણે ત્યાં છે. વર્તમાન કાળે પણ હોય, ન હોય એવું નથી. એવા હરિભક્તો પણ હોય. ગ્રહસ્થાશ્રમ પણ નિયમપૂર્વક પાળતા હોય. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે ગ્રહસ્થાશ્રમ કીધો છે પાળવાનો એ પ્રમાણે કરતા હોય. સંપ્રદાય છે ને એ વાંઝણો ના હોય. આપણે લોકમાં કહીએ ને સુરાના વંશ ખાલી ન જાય. ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના વંશ ખાલી જવાના છે. ગોરધનભાઈ ને પર્વતભાઈ ને એના વંશ ખાલી જવાના છે. ન જાય. હોય જ એવા હરિભક્તો, એવા સંતો પણ હોય. રાત્રિના 3-3 વાગે ઉઠીને ભજન કરનારા સંતો પણ આજે પણ છે. નથી એવું નથી. હોય. એને ઓળખવા પડે, એને માણવા પડે, એનો સમાગમ કરવો પડે. એટલે અહીંયા મુકુંદાનંદ બ્રહ્મચારીને લીધા. પછી ગ્રહસ્થનું લખે છે સતાનંદ સ્વામી, એવું લખે છે ગૃહેષુ દારેષુ નિમિત્ત ભૂતેષુ તિષ્ઠન્તિ ઇતિ ગ્રહસ્થાઃ. ગ્રહસ્થની વ્યાખ્યા કરી. ગ્રહસ્થ કોને કહેવાય? તો કે ગૃહેષુ, ગૃહ એનો અર્થ છે દારા, સ્ત્રી. જેના ઘરની અંદર સ્ત્રી હોય ને એને ગ્રહસ્થ કહેવાય. ગૃહ એટલે સ્ત્રી, દારા. ગૃહે નિમિત્ત ભૂતેષુ તિષ્ઠન્તિ. શબ્દ કેવો વાપરો સરસ, નિમિત્ત ભૂતેષુ. નિમિત્ત માત્ર સ્ત્રીના સહવાસમાં રહે એને ગ્રહસ્થ કહેવાય. વિષય લોલુપ થઈને, વિષયમાં આસક્ત થઈને સ્ત્રીઓની સાથે જ સમય પસાર ન કરે, પણ નિમિત્તભૂત. જેટલું પ્રયોજન હોય ગ્રહસ્થાશ્રમનું એટલા પ્રયોજન પૂરતું જ. જેટલો ગ્રહસ્થાશ્રમનો કાળ કીધો હોય એટલો કાળ. શાસ્ત્રોની અંદર 4 આશ્રમો બતાવ્યા. 1 થી 25 વર્ષ સુધીનો બ્રહ્મચર્યાશ્રમ, 26 વર્ષથી 50 વર્ષ સુધીનો ગ્રહસ્થાશ્રમ, 50 વર્ષ પછી ગ્રહસ્થાશ્રમ પૂરો થઈ જાય, 51 વર્ષથી 75 વર્ષ સુધીનો વાનપ્રસ્થાશ્રમ અને 76 થી 100 વર્ષ સુધીનો સંન્યાસાશ્રમ. કળિયુગની અંદર સંન્યાસાશ્રમનો નિષેધ છે. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એવું કહ્યું કે મંદિરો છે તે સંન્યાસાશ્રમ માટે જ બનાવ્યા છે. સંન્યાસાશ્રમની અંદર ગ્રહસ્થાશ્રમનો ઘર-બાર, પરિવાર, પુત્ર પરિવારને છોડીને જંગલમાં જવાનું હોય. પોતાની પત્નીને આવવાની ઈચ્છા હોય તો પત્નીની સાથે જવાનું, પત્નીને આવવાની ઈચ્છા ન હોય તો એકાકી જંગલમાં જવાનું હોય અને સંન્યાસાશ્રમ કહેવાતો. પણ મહારાજે કળિયુગમાં મંદિર બનાવ્યું
કે સવાર બપોર સાંજ ભોજન કરવા પૂરતું ગ્રહરે રહીને આખો દિવસ મંદિરે પસાર કરવો એ સંન્યાસ આશ્રમ છે. એટલે એને અહીંયા ગ્રહસ્થ કીધા છે. દ્વિતીય આશ્રમ જેને કહેવામાં આવે. એમાં મહારાજ અહીંયા મયારામ ભટ્ટનું નામ લખ્યું. મયારામ ભટ્ટ નાની અવસ્થાએ વિધુર થયેલા રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા. નાની અવસ્થાએ વિધુર થયા, પત્ની મૃત્યુ પામ્યા. બધા પરિવારજનોએ એમને ખૂબ સમજાવ્યા કે તમે બીજું લગ્ન કરો. પણ મયારામ ભટ્ટની બીજું લગ્ન કરવાની બહુ ઈચ્છા નથી. આખો એ પરિવાર નાની ઉંમર હોય, વિધુર થાય, સંતાન કોઈ હોય નહીં. એટલે મનમાં એમ થાય કે આપણે એનું બીજું લગ્ન કરાવીએ. બધા પરિવારો, કુટુંબજનો બધાએ ખૂબ સમજાવ્યા. એટલે મયારામ ભટ્ટે એટલું જ કીધું કે હું મારા ગુરુ રામાનંદ સ્વામીની રજા લઈ આવું છું. એ હા પાડે ને તો હું પરણીશ. મયારામ ભટ્ટ લોજ આવ્યા. સદગુરુ રામાનંદ સ્વામી લોજમાં બિરાજતા હતા. રામાનંદ સ્વામી સભાની અંદર કથા વાર્તા કરતા હતા. મયારામ ભટ્ટ આવીને સભામાં પાછળ બેસી ગયા. પણ રામાનંદ સ્વામી સમજી ગયા કે મયારામ ભટ્ટ શું કામે આવ્યા છે. એટલે રામાનંદ સ્વામી સભામાં કથા વાર્તા કરતા કરતા એવી વાત ઉપાડી અને વાત કરતા કરતા એવું બોલ્યા કે અમારી તો એવી રુચિ, કોઈ લગ્ન માટે 4 ફેરા ફરવા માટે તૈયાર થયો હોય, 3 ફેરા ફરી લીધા હોય ને પછી ચોથો ફેરો ફરવાનો બાકી હોય ને અમને પૂછે ચોથો ફેરો ફરું, તો સ્વામી કે અમે ના પાડી દઈએ કે આ કર્યા જેવું નથી. સ્વામી કે અમારી તો આવી રુચિ છે. મયારામ ભટ્ટ સભામાં બેઠા તો સમજી ગયા. સ્વામીને પૂછ્યું જ નહીં, રજા લેવા ગયા જ નહીં, નક્કી જ કરી લીધું મનોમન કે બીજું લગ્ન કરવું જ નથી. પણ યુવાન અવસ્થા હોય, ગ્રહસ્થાશ્રમમાં રહેતા હોય, ક્યારેક ક્યારેક કામ ક્રોધાદિકના ગાઢ સંકલ્પ થાય. એટલે મયારામ ભટ્ટને ક્યારેક ક્યારેક મનમાં સ્ત્રીઆદિકના સંકલ્પ થાય. એટલે એક દિવસ રામાનંદ સ્વામી માણાવદર પધાર્યા. રક્ષાબંધનનો બળેવનો દિવસ હતો. રામાનંદ સ્વામીને મયારામ ભટ્ટે રાખડી બાંધી. રાખડી બાંધીને સ્વામીને કીધું, સ્વામી ક્યારેક ક્યારેક ગાઢ સંકલ્પ થાય છે, કંઈક કૃપા કરો. રામાનંદ સ્વામી રાજી થઈ ગયા કે અમારા વાતને, અમારી રુચિને જાણીને આને બીજું લગ્ન કરવાનું ટાળી નાખ્યું છે, અમને રાખડી બાંધી છે. રામાનંદ સ્વામી રાજી થઈને કીધું, જાઓ, અમને ગાઢ સંકલ્પ થાય ને તો હવે તમને ગાઢ સંકલ્પ થશે. રામાનંદ સ્વામીએ એમને આશીર્વાદ આપી દીધો. અને તે દિવસથી મયારામ ભટ્ટને સ્ત્રીઆદિકના સંકલ્પ થતા બંધ થઈ ગયા. આવા મયારામ ભટ્ટ હતા. તમે જુઓ એમની વિચારધારાઓ કેવી છે. એક વખત મયારામ ભટ્ટ ને એમના ભાઈ ગોવિંદરામ ભટ્ટ બંને જણા નક્કી કર્યું કે આપણે હાટ માંડીએ. હાટ એટલે દુકાન કરીએ, આપણે અનાજ કરિયાણાની દુકાન માંડીએ. હાટ માંડવાનું નક્કી કર્યું. તો 2 જણા ભાઈઓ બેઠા કે આપણે કેવી રીતે દુકાન કરશું ને શું શું રાખશું, કેવી રીતે વેપાર ધંધો કરશું, કેટલી કેટલી વસ્તુ આપણે રાખવી જોઈએ. એ 2 ભાઈઓ નક્કી કરતા કરતા સવાર કુકડું બોલી ગયું. આખી રાત પસાર થઈ ગઈ. મયારામ ભટ્ટે મનમાં નક્કી કર્યું કે હજી ધંધો શરૂ કર્યો નથી અને નક્કી કરવામાં આખી રાત પસાર થઈ ગયું. ધંધો કરશું તો આપણું થાય શું, માટે આ લપમાં પડવું જ નથી, મૂકો. આવો વિચાર આપણને આવે. આપણે તેમ થાય એક ધંધો છે તો બીજો ધંધો કેમ કરીએ. સાયકલનું એક ગોડાઉન છે તો બીજા 2 ગોડાઉન હજી કેમ થાય. કાંતિ આપણને એવા વિચાર આવે, સંકેલવાનું મન થાય, ન થાય. ઓલા મયારામ ભટ્ટ છે ને એક જગ્યાએ ખરખરે ગયા. તે બ્રાહ્મણનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. તો બ્રાહ્મણનો બાપ રોય 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 અધમો થઈ ગયો. જે આવે ને એ બ્રાહ્મણનો દીકરો મૃત્યુ પામ્યો એટલે આવીને રડાવે, ઓહ કેવો તમારો યુવાન દીકરો હતો, એકનો એક દીકરો હતો, મૃત્યુ પામ્યો. બહુ થયો. આવી એટલી વાત કરે ને ઓલો રડવા માંડે. મયારામ ભટ્ટ 4-5 દિવસ પછી ગયા ખરખરે. જોયું તો ઓલો અર્ધમુવો થઈ ગયો હતો. શરીર હુકાઈ ગયું, કાંઈ ખાવે નહીં, પીએ નહીં,
4-5 દિવસના ઉપવાસ થયા, આખો દિવસ રેડા કરે. મયારામ ભટ્ટ આવીને કીધું, હું તું આ નમાલો થઈ ગયો છું. એક બ્રાહ્મણ મુવો તો એક ખડીયો ઓછો, ક્યાં ઉદયપુરની ગાદી ખાલી થઈ જાય છે? અને એવી બળભરી વાતો કરીને બોલો બેઠો થઈ ગયો. મયારામ ભટ્ટને કીધું, જો તમે મને ન સમજાય હોત ને તું તો મરત. આવી મયારામ ભટ્ટની સમજણ હતી. એક બ્રાહ્મણ મુવો તો એક ખડીયો ઓછો, ક્યાં ઉદયપુરની ગાદી ખાલી થઈ જાય છે? કેવી સમજણ! એ મયારામ ભટ્ટ કે જેમનું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં નામ લખ્યું છે. પેલા આમોદના દીનાનાથ ભટ્ટ હતા. નિર્વિકલ્પાનંદનો એમનો યોગ થયો અને નિર્વિકલ્પાનંદ યોગે કરીને જેમણે શ્રી વાસુદેવને ભવસંબંધ જેવા સ્તોત્રો રચેલા હતા. મહારાજનો ખૂબ મહિમા અને નિશ્ચય હતો, નિષ્ઠા હતી. પણ અમુક ક્યારેક એવા વ્યક્તિઓનો સંગ થઈ જાય ને તો સારાનો પણ અભાવ અને અવગુણ આવી જાય. એ નિર્વિકલ્પાનંદને યોગે કરીને આમોદના દીનાનાથ ભટ્ટને મહારાજનો અભાવ આવી ગયો. અને મહારાજનો અભાવ આવી ગયો, એમના જ યોગે કરીને સત્સંગ થયો તો દીનાનાથ ભટ્ટ એટલે પ્રકાંડ પંડિત, આખું ભાગવત એમને કંઠસ્થ હતું. એ જમાનાની અંદર એમની સાથે કોઈ શાસ્ત્રાર્થમાં ટકી શકતું નહીં. નિર્વિકલ્પાનંદ સ્વામી પણ એવા મહાન વિદ્વાન હતા. નિર્વિકલ્પાનંદ સ્વામી આમોદ ગયા અને એ દીનાનાથ ભટ્ટની સાથે શાસ્ત્રાર્થ કર્યો. 21 દિવસ સુધી શાસ્ત્રાર્થ કર્યો અને દીનાનાથ ભટ્ટને પરાસ્ત કર્યા. અને એ જ નિર્વિકલ્પાનંદે રામાનંદ સ્વામીનો અને મહારાજનો મહિમા સમજાવ્યો હતો, સત્સંગી કર્યા હતા. પણ રામાનંદ સ્વામી ધામમાં ગયા ને, મહારાજને ગાદીએ બેઠા અને મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભા જીતી. મુક્તાનંદ સ્વામીને માન મળ્યું, આને માન ન મળ્યું અને નિર્વિકલ્પાનંદે સત્સંગ છોડ્યો. આમોદના દીનાનાથ ભટ્ટને કરાયો હતો સત્સંગ, એટલે એને ટાળ્યો. અને એ પછી દીનાનાથ ભટ્ટને અવગુણ શું ગાયલો? શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં તમારા જેવા વિદ્વાનનું નામ ન લખ્યું ને ઓલો અભણ મયારામ ભટ્ટનું નામ લખ્યું. તમારું મહારાજે અપમાન કર્યું છે. વિદ્વાનનું નામ લખવું જોઈએ ને, આ એ બ્રાહ્મણ જ છે. નિર્વિકલ્પાનંદે આ રીતે અવગુણ ગાયલો અને પછી એને ચક્કર ચડી ગયો. મહારાજના દર્શને આવતા બંધ થઈ ગયા. મહારાજે એવું કર્યું, એ દીનાનાથ ભટ્ટની દીકરી જમના હતી ને, જમનાને ભૂત વળગાડ્યું. અને એવું ભૂતો રાતના આવી અને દીનાનાથ ભટ્ટના રસોડાની અંદર હાડકા ને માંસ ને એવું બધું નાખી જાય. હવે બ્રાહ્મણના ઘરની અંદર હાડકા ને માંસ રસોઈ ઘરની અંદર રસોડામાં નાખી જાય, કેમ ખાવું? વેદના મંત્રોના ઉચ્ચારણો કર્યા, ભાગવતની કથા કરી, ભુવા ભરાડી વાળાને બધાને બોલાવ્યા, પણ કોઈ રીતે હરખો આવે નહીં. અંતે કંટાળ્યા, મહારાજ પાસે ગઢપુર આવ્યા. મહારાજને કીધું, મહારાજ દયા કરો, મારી દીકરીને ભૂત વળગ્યું છે. મહારાજ કે બ્રાહ્મણને તે કઈ થોડાક ભૂત વળગે? તો કે મહારાજ બ્રાહ્મણ ખરા, પણ અમે નિરાધાર છીએ, આશરા વગરના છીએ. મહારાજ તમારો આશરો છોડ્યો ને એટલા બધું થયું, તમારે શરણે આવ્યા છે, કઈ કૃપા કરો. મહારાજ કે એ વાત તો બધી બરાબર, અમારાથી પણ આ તમારી દીકરીનું ભૂત નહીં નીકળે. તમારે આ તમારી દીકરીનું ભૂત કાઢવું હોય ને તો એક કામ કરો, માણાવદર મયારામ ભટ્ટ પાસે જાઓ, એનાથી નીકળશે. હવે એટલા બધા દુઃખી થઈ ગયા હતા, જાવું ક્યાં? મયારામ ભટ્ટને લઈને તો એના અવગુણ આવ્યો હતો મહારાજનો, કે એનું નામ લખ્યું મારું નામ કેમ ન લખ્યું? પણ હવે મહારાજે કીધું કરવું શું, એના સિવાય કોઈ ઉપાય નહોતો. અંતે દીનાનાથ ભટ્ટ પોતાની દીકરી જમનાને લઈને માણાવદર આવ્યા. મયારામ ભટ્ટના દર્શન કર્યા, મયારામ ભટ્ટને પગે લાગ્યા ને પાણી છાંટ્યું ને ભૂત વયું. મહારાજથી ન નીકળે. પણ મહારાજને એ બતાવું હતું, મારે જ ભક્તનો જે અવગુણ લે છે ને, એની જ્યાં સુધી માફી ના માગે ત્યાં સુધી હું પણ માફી ના આપી શકું. એ મયારામ ભટ્ટ ના આશીર્વાદથી અને પાણી છાંટવા માત્રથી
જમનાનું ભૂત નીકળી ગયું. બોલો, કોઈથી નહોતું નીકળતું, એ મયારામ ભટ્ટથી નીકળ્યું. આવા ઐશ્વર્યવાન પ્રતાપી મહારાજની અનન્ય નિષ્ઠા, બ્રહ્મચર્ય વ્રતનું અખંડ પાલન કરનારા મયારામ ભટ્ટનું નામ શ્રીજી મહારાજે ગ્રહસ્થની અંદર મુખ્ય લખ્યું છે. આ પ્રમાણે ત્યાર પછી મહારાજ 5મા શ્લોકની અંદર સદ્વા વિધવા અને મુકુંદાનંદ બ્રહ્મચારીના નામ લે છે. એ શ્લોક આપણે કાલે લેશું. અત્યારે કથાનો સમય પૂરો થયો. 2 મિનિટ ભગવાનના નામની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે. સહજાનંદ સ્વામી મહારાજ.